કપડવંજ કોલેજ સ્ટેન્ડ પાસે પાન પાર્લરના દુકાનદાર પર હુમલો. તિલક પાન પાર્લર નામની દુકાન ચલાવતા જસપાલસિંહ મથાડુ અને તેમના પરિવાર પર હુમલો. 3 કાર અને બાઇક લઈને આવેલા 15થી 20 લોકોએ કર્યો હુમલો. અજાણ્યા ઈસમોએ દુકાનદાર પરિવારને ગળદાપાટુનો માર માર્યો. જાહેર માર્ગ પર મારામારીની ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. શીખ પરિવાર પર થયેલા હુમલામાં અજાણ્યા ટોળાએ પાઘડી ઉતારી શીખ પરિવારને માર માર્યો. અજાણ્યા ટોળાએ દુકાનનું ટીવી તોડ્યું અને સામાનની ભાંગતોડ કરી. શીખ પરિવારના ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા. સમગ્ર મારામારી અંગેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. અલ્તાફ શેખ, કપડવંજ. કેવી રીતે બની છે? એમાં મારો છોકરો મારા બેબીને લેવા ગયો હતો સ્કૂલમાં. હવે રાઈટ સાઈડ એને સાઈડ લાઈટ બતાવીને રાઈટ સાઈડ વળવા ગયો પહેલાં ગેરમાં અને પાછળથી એને બાઇકવાળાએ જોરથી ઠોક્યું. એ ઠોક્યા બાદ એવા બાઇકવાળો ઊભો થઈને તરત જ એને મારવા ગયો, ગાળો બોલી ગયો. એટલે મેં એને રોક્યો અને એને ઠપકો આપ્યો, ગાળો કેમ બોલ્યો. એટલા મેં એને બધા સગા સંબંધીઓ બધાને ફોન કરીને બોલાવી દીધા અને અહીં સીધું જ અમને મારામારી કરી, મારી પાઘડી કાઢી નાખી, મારા છોકરાની પાઘડી કાઢી નાખી, અમને બંનેને વાળ પકડીને માર્યા. મારા છોકરાનો પહેલેથી જ હાથ ભાગેલો છે. એને બચાવવામાં મને બહુ માર્યો અને ગલ્લામાંથી જેટલા પૈસા હતા રોકડ એ બી લઈ ગયા અને જે આખી દુકાન મારી તોડી નાખી. પ્રોવિઝન સ્ટોર જે એલસીડી વગેરે મારી દુકાનમાં બધું તોડી નાખ્યું અને તોડીને એ લોકો બધા ફરાર થઈ ગયા. મારી વાઈફ ઉપર હાથ ઉઠાવ્યો, મારી બેબી ઉપર હાથ ઉઠાવ્યો, બધા ઉપર અમારે હાથ ઉઠાવ્યો.